નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસ તેના 11મા ભાગની અંદર માનવની અંદર એટલે કે મનુષ્યમાં પણ ઉદ્વિકાસ થયેલો છે તેને સમજાવતા કેટલાક પ્રશ્નો છે એને આપણે જોઈશું. તો સૌપ્રથમ પ્રશ્નની અંદર જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? જાતિ હોય આખી સમગ્ર જાતિ, એના વંશવૃક્ષ એટલે કે બહુ બધી પેઢીઓ પહેલાંનો જે વંશ છે, આ વંશવૃક્ષની કડીઓ એટલે કે એના પુરાવા શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? તો આપણે જોઈએ, જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ જાતિઓ છે એના લક્ષણો કેવા હતા અને કેવા પરિવર્તન થયા, આ બધી વંશવૃક્ષની કડીઓ શોધવા માટે નીચે આપેલી બાબતોનું આપણે ધ્યાન રાખીએ. તો સૌપ્રથમ આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે. આજે ઉદ્વિકાસ થાય છે, નવી જાતિનું નિર્માણ થાય છે, એના પ્રત્યેક સ્તર ઉપર અનેક શાખાઓ સંભવિત છે. એક જ સીધી શૃંખલામાં આ પેઢી છે એ ચાલતી હોય એવું જરૂરી નથી. એના કેટલાક સંતાનો હોય તો એ બધા સંતાનોની અલગ અલગ લાઈનો એટલે કે આવી ઘણી બધી શાખાઓ આમાં સંભવિત છે. ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય તેવું નથી. એનો મતલબ એવો નથી કે કોઈ હાલમાં અત્યારે જાતિ છે એ લુપ્ત થાય પછી જ નવી જાતિ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. હાલમાં જે જાતિ છે એ સિવાયની એની શાખામાંથી એક નવી જાતિ પણ ઉત્પન્ન થઈ શકે. એટલે પહેલાંની જાતિ એ પણ અત્યારે હાલમાં જોવા મળે અને નવી ઉત્પન્ન થયેલી જાતિ એ પણ હાલમાં જોવા મળી શકે છે. નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું પર્યાવરણ ઉપર નિર્ભર છે. નવી જાતિ એનો ઉદ્વિકાસ થાય, નવી જાતિનું નિર્માણ થાય અને એટલા માટે જ જે અગાઉની જે જૂની જાતિ હતી એ દૂર થઈ જાય એવું જરૂરી નથી. કારણ આ બધું પર્યાવરણ ઉપર આધારિત હોય છે. પર્યાવરણમાં થતા ફેરફાર પર આ બધું આધારિત હોય છે. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય. એટલે કે નવી ઉત્પન્ન થયેલી જાતિ છે એની પૂર્વજ જાતિ છે, પહેલાંની જાતિ છે એના કરતાં હંમેશા લક્ષણોની અંદર શ્રેષ્ઠ જ હોય એવું જરૂરી નથી. જો વાતાવરણ અનુકૂળ ન મળે તો એના લક્ષણની અંદર યોગ્ય ફેરફાર ન થાય, વિકૃત ફેરફાર પણ થઈ શકે, તો એના કરતાં શ્રેષ્ઠ ન પણ જન્મી શકે અને એના કરતાં નિમ્ન કક્ષાની જાતિ પણ જન્મી શકે છે. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય છે જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે છે. પ્રાકૃતિક પસંદગી એટલે કે પર્યાવરણમાંથી કેવી પસંદગી કરે છે અને આનુવંશિક ફેરફારો એટલે કે પેઢી દર પેઢીની અંદર ડીએનએમાં કેવા ફેરફારો થાય છે, આ બંનેની સાથે અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય એટલે કે વસ્તીનું સર્જન થાય જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે છે. એટલે કે એના જે કાંઈ સભ્યો છે એ સભ્યો એની મૂળ જાતિ હતી એની સાથે પ્રજનન કરી ન શકે એવા એનામાં ફેરફાર થઈ જાય, માટે પ્રજનન કરવા સમર્થ બની જાય, માટે એની અંદર નવી જાતિનું નિર્માણ થયું છે, ઉદ્વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ છીએ. આમ પૃથ્થકરણ જાતિ નિર્માણ તરફ દોરી જાય છે. એટલે કે જો એનો અભ્યાસ કરવામાં આવે, પૃથ્થકરણ કરવામાં આવે એટલે કે એની આગળની પેઢીનો અભ્યાસ કરવામાં આવે તો જાતિનું નિર્માણ કેવી રીતે થયું છે એની આપણને કડી મળી શકે છે. એટલે પૃથ્થકરણ છે એ જાતિ નિર્માણ તરફ દોરી જાય છે એમ કહી શકાય છે. તો આ રીતે જ્યારે કોઈ એક જાતિ છે એમાંથી નવી જાતિનું નિર્માણ થતું હોય છે ત્યારે એમાં ખાસ કરીને પ્રાકૃતિક પસંદગી
અને આનુવંશિકતા એટલે કે આનુવંશિકમાં જે થતા ફેરફારો આ અગત્યનો ભાગ ભજવે છે અને એને કારણે જ નવી જાતિનું નિર્માણ થતું હોય છે. પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવો. સજીવોની અંદર ઉદ્વિકાસ થાય છે તો એનો સિદ્ધાંત શું છે? આ સિદ્ધાંતને સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ કે ઉદ્વિકાસ વિવિધતાઓ સર્જે છે અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપ એટલે કે આકાર આપે છે. એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે લક્ષણો ઉત્પન્ન થાય છે, લક્ષણો જે ઉતરે છે, એમાં જે કંઈ થોડો લક્ષણમાં ફેરફાર હોય છે તો એને કારણે નવી જાતિનું નિર્માણ થાય. તો આ ઉદ્વિકાસ છે એને કારણે વિવિધતાઓ સર્જાય એટલે કે વિવિધ જાતિઓના સજીવો છે નિર્માણ પામે છે અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપ આપે છે કે બાહ્ય વાતાવરણમાંથી કેવા પ્રકારની પ્રાકૃતિક પસંદગી કરે છે, વાતાવરણના તત્વોની કેવી પસંદગી કરે છે, એને આધારે એના શરીરની આકૃતિ એટલે કે એનો આકાર એને મળતો હોય છે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા એ પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે છે. આ જૈવ ઉદ્વિકાસની અંદર સમયની સાથે સાથે એનું શારીરિક જે બંધારણ છે, શરીરનું બંધારણ છે, તેમાં વધારે ને વધારે જે જટિલતા છે એ પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે છે. એટલે કે જૈવ ઉદ્વિકાસ થાય એમાંથી નવા સજીવો સર્જાય તો એ જે જૂના સજીવ છે એના કરતાં કંઈક જટિલતા ધરાવતા હોય. તો આ જે વધારે જે જટિલતા આવતી જાય છે એ શું સૂચવે છે? તો કે એ પ્રગતિની પ્રવૃત્તિ એટલે કે કોઈક સારા પ્રકારનો ફેરફાર છે એવું આપણે જોવા મળે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આદિ શરીર રચના કાર્યક્ષમ નહોતી. સમય જતાં જે નવી જાતિ ઉત્પન્ન થાય એની જટિલતા વધારે હોય એટલે વધુ કાર્યક્ષમ, અને જૂની જાતિ ઓછી કાર્યક્ષમ છે એવું માનવાની જરૂર નથી. જૂની જાતિની જટિલતા ઓછી હતી છતાં પણ એ કાર્યક્ષમ જ હતી, પણ એના સમયમાં એ કાર્યક્ષમ હતી અને હાલના સમયમાં જે નવા સજીવો ઉત્પન્ન થયેલા છે એ એના સમયમાં એટલે કે નવા સમયને આધીન એમાં જટિલતા ઉત્પન્ન થઈ છે તો એને માટે થઈને એની શરીર રચના પણ કાર્યક્ષમ ગણાય છે. ખૂબ જ આદિ અને સરળ શરીર બંધારણ, ખૂબ જ આદિ એટલે બહુ સમય પહેલાંનું, કરોડો વર્ષો પહેલાંનું કે કરોડો પેઢી પહેલાંનું એકદમ જૂનું જે કોઈ પણ સજીવનું શરીર એનું બંધારણ કેવું? તો કે સરળ શરીરનું બંધારણ અત્યારે પણ જીવિત અસ્તિત્વ ધરાવે છે. તો આ જૂના સમયની અંદર જે સજીવનું બંધારણ છે એ હાલના સજીવમાં પણ અસ્તિત્વ ધરાવે છે. કે એ જાતિ બિલકુલ નાશ થઈ ગઈ એવું ન બની શકે. લુપ્ત થયું હોય એની વાત જુદી છે, પણ જે લુપ્ત નથી થઈ એ હજારો કરોડો પેઢી પહેલાં પણ એવા સજીવ હતા, હાલમાં પણ એવા સજીવો જોવા મળે છે, એવું અસ્તિત્વ અત્યારે પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે સરળતમ રચના ધરાવતા જીવાણુ એટલે કે બેક્ટેરિયાનો એક સમૂહ ગરમ પાણીના ઝરા, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે. આપણે ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીએ તો એકદમ સરળ રચના ધરાવતા જીવાણુ કે બેક્ટેરિયા એની હજારો પેઢી પહેલાં પણ એવી જ શરીરની રચના હતી. તો એનો એક સમૂહ અત્યારે પણ આપણે ગરમ પાણીના ઝરા હોય એમાં પણ જોવા મળે છે, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત હોય એમાં પણ જોવા મળે છે, અને એન્ટાર્કટિકાનો જે બરફ જેવો પ્રતિકૂળ પર્યાવરણ છે એટલે કે ખૂબ ઠંડો પ્રદેશ છે એમાં પણ આવા પ્રકારના બેક્ટેરિયા હાલમાં પણ મળી આવે છે. જે હજારો પેઢી પહેલાં જેવી રચના હતી એવી જ રચના ધરાવતા બેક્ટેરિયા હાલમાં જુદા જુદા સ્થળોથી મળી આવતા હોય છે. મનુષ્ય જૈવ ઉદ્વિકાસના શિખર ઉપર નથી, પરંતુ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ જ છે. બધા જ સજીવો જેમ જૈવ ઉદ્વિકાસ પામી અને નવી જાતિનું જેમ નિર્માણ થયું છે એ જ રીતે આપણે એવું ન માની શકીએ કે મનુષ્ય છે એ જૈવ ઉદ્વિકાસના શિખર ઉપર છે. સૌથી વધારે ઉદ્વિકાસ થયો હોય તો મનુષ્યનો, એવું શક્ય નથી, એવું માની શકાય નહીં. પરંતુ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ જ છે. જેમ બધા સજીવોની એક નવી જાતિ ઉત્પન્ન થતી હોય એ જ રીતે જ જૈવ ઉદ્વિકાસની અંદર સર્જાયેલી એક મનુષ્ય નામની એક જાતિ જ છે. એટલે બધા સજીવોની જેમ એ પણ સામાન્ય રીતે જૈવ ઉદ્વિકાસ દર્શાવે છે એમ કહી શકાય છે. અને હવે પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો અથવા
માનવ ઉદ્વિકાસના અભ્યાસ દ્વારા કઈ માહિતી પ્રાપ્ત થઈ છે? મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો, એટલે કે મનુષ્યની અંદર કેવા પ્રકારનો ઉદ્વિકાસ થયેલો છે, તો એને આપણે જોશું. અથવા તો એમ પણ કહી શકાય માનવ ઉદ્વિકાસના અભ્યાસ દ્વારા કઈ માહિતી પ્રાપ્ત થઈ કે આપણો જે ઉદ્વિકાસ થયો તો પહેલાંના સમયની અંદર કેવા પ્રકારના મનુષ્ય હતા અને પછી ક્યાંથી ક્યાં ફરી અને હાલમાં આપણે અત્યારે મનુષ્ય તરીકે આપણા શરીરમાં કેવો ફેરફાર થયેલો છે. તો આ શું છે? ઉદ્વિકાસ છે. ટૂંકમાં મનુષ્યની અંદર ઉદ્વિકાસ કેવી રીતે થયેલો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ગ્રહ એટલે કે પૃથ્વી પર મનુષ્યમાં સ્વરૂપ, રંગ, આકારમાં વધારેમાં વધારે વિવિધતાઓ જોવા મળે છે. આ ગ્રહ એટલે કે પૃથ્વી પર મનુષ્યની અંદર બીજા બધી જાતિઓ છે એની અંદર જે કાંઈ રંગમાં, આકારમાં, સ્વરૂપમાં જે ફેરફાર છે એના કરતાં મનુષ્યની અંદર સૌથી વધારે ફેરફાર સ્વરૂપમાં, રંગમાં, આકારમાં, આવી બધી વિવિધતા મનુષ્યની અંદર સૌથી વધારે જોવા મળે છે. લાંબા સમય સુધી મનુષ્યના આ સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી. અલગ અલગ રંગના કે અલગ અલગ સ્વરૂપના, આકારના મનુષ્ય હતા, તો લાંબા સમય સુધી મનુષ્યના આવા સ્વરૂપો છે એને શું કહેવાતું કે મનુષ્યની આ એક પ્રજાતિ છે, મનુષ્યની અલગ જાતિ છે એવું ગણવામાં આવતું હતું. પણ એ ખરેખર માન્યતા આપણી ખોટી હતી. આ માન્યતાનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ પીળો, કાળો, સફેદ કે બદામી હતો. કે પીળા રંગની ચામડી હોય, કાળા રંગની હોય, સફેદ હોય કે બદામી રંગની ચામડી હોય એટલે આપણે એને શું કહેતા હતા કે આ મનુષ્યની અલગ પ્રજાતિના મનુષ્યો છે એવું કહેતા હતા. પણ એ ખરેખર ખોટી વસ્તુ છે. મનુષ્યની એક જ જાતિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી. ત્યાર પછી વૈજ્ઞાનિકોએ ઘણું બધું સંશોધન કર્યું અને ત્યાર પછી આ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે અલગ અલગ રંગ છે, સફેદ છે કે કાળો છે કે પીળો છે કે બદામી છે, આ બધા અલગ અલગ રંગ છે. તો એ રંગ આધારિત જે આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી. એટલે કે એક જ જાતિ છે મનુષ્યની, એની કોઈ અલગ અલગ એવી પ્રજાતિ હોય રંગને આધારે, એવું કશું નથી. બધા મનુષ્યો એક જ પ્રજાતિ અને જાતિના સભ્યો છે. આ બધા મનુષ્ય પૃથ્વી ઉપર વસે છે, બધા એક જ પ્રજાતિ એટલે કે એક જ જાતિના જ સભ્યો છે. માનવ જાતિ હોમો સેપિયન્સના સૌ પ્રથમ સભ્યો આફ્રિકામાં શોધાયા છે. માનવની કઈ જાતિ છે તો કે હોમો સેપિયન્સ. આ હોમો સેપિયન્સ એ શું છે? માનવની એક જાતિ. આખી પૃથ્વી પર વસતા બધા જ સજીવોની અંદર આ જે મનુષ્ય છે, માનવ છે, એની જાતિ હોમો સેપિયન્સ તરીકે ઓળખાય છે. અને એના સૌ પ્રથમ સભ્ય આફ્રિકાની અંદર શોધાયા. પહેલાં આ મનુષ્ય છે કે માનવ છે એ આફ્રિકાની અંદર મળી આવ્યા હતા. આપણી જનીનિક છાપ એટલે કે પગલાં ને આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે. એટલે કે આપણી જનીનની જે છાપ છે, આપણા ડીએનએની છાપ છે એ આફ્રિકન મૂળમાંથી એટલે કે આફ્રિકાના જે લોકો છે એના મૂળમાંથી આપણી જે જનીનિક છાપ છે એ મળી આવે છે. ત્યાંના વાતાવરણ ઉપર આધારિત હોય એવી છાપ આપણને ત્યાંથી મળી આવે છે. સેંકડો હજારો વર્ષો અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં જ રહ્યા. આપણે આગળ જાણ્યું એ પ્રમાણે આફ્રિકાની અંદર સૌ પ્રથમ મનુષ્યની જાતિ શોધાણી. ત્યાર પછી આપણે જોઈએ તો સેંકડો હજારો વર્ષો પહેલાં માનવીના કેટલાક પૂર્વજો, હાલમાં જે માનવી છે એના પૂર્વજો જે આફ્રિકામાં હતા તે આફ્રિકામાં જ રહી ગયા. અને કેટલાકે આફ્રિકા છોડી ધીમે ધીમે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને ઉત્તર એશિયા એટલે કે યુરેશિયામાં સ્થળાંતર કર્યું હતું. આફ્રિકામાં જ આ જાતિ શોધાણી મનુષ્યની હજારો કે સેંકડો વર્ષો પહેલાં. અને ત્યાંથી કેટલાક ત્યાંને ત્યાં રોકાઈ ગયા, તો કેટલાક છે ચાલીને દક્ષિણ એશિયામાં કે પછી મધ્ય એશિયામાં, યુરેશિયામાં, પશ્ચિમ એશિયાની અંદર સ્થળાંતર કરવા લાગ્યા હતા. તો કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધી પણ મુસાફરી કરી. ઘણા લોકો છે, ઘણા જે પૂર્વજો હતા એણે ચાલતા ચાલતા ઇન્ડોનેશિયાના ટાપુ સુધી પણ પહોંચી ગયા. ફિલિપાઇન્સથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી પણ એણે મુસાફરી કરી હતી. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરી અમેરિકા પણ પહોંચ્યા. જે વચ્ચે આપણો જે સમુદ્ર છે, આ મોટો સમુદ્ર, એને પાર કરીને એટલે કે બેરિંગ લેન્ડ પુલને પસાર કરી કેટલાક
આજે પૂર્વજો છે એ અમેરિકાની અંદર પહોંચી ગયા હતા. આમ આખી પૃથ્વી ઉપર આફ્રિકન જે લોકો હતા ત્યારે આપણા પૂર્વજો એ આખી પૃથ્વી ઉપર ફેલાઈ ગયા હતા. આમ પૃથ્વી પર માનવ સમૂહોના સ્થળાંતર કરી ફેલાતા જ રહ્યા. પૃથ્વી ઉપર માનવના સમૂહો આફ્રિકામાંથી છૂટા પડ્યા હોય, કેટલાક ત્યાં રોકાણા, કેટલાક એશિયાના અલગ અલગ વિસ્તારમાં રોકાઈ ગયા, ચાલવા લઈ ગયા. ત્યાર પછી કેટલાક અમેરિકાને સુધી પહોંચી ગયા, કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ સુધી, ફિલિપાઇન્સથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયા. ટૂંકમાં માનવ છે એ સમૂહો, એકલા નહીં પરંતુ પોતાનો સમૂહ, 10-15 વ્યક્તિ કે વધારે વ્યક્તિનો આખો સમૂહ હોય તો એ સમૂહની સાથે આવું સ્થળાંતર કરી અને પૃથ્વી ઉપર ફેલાયા હતા. આપણે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આફ્રિકા ચારે બાજુ લોકો ફેલાયા, કેટલાક અમેરિકા પહોંચ્યા, કેટલાક ઓસ્ટ્રેલિયા, કેટલાક ઇન્ડોનેશિયા, કેટલાક ફિલિપાઇન્સ, કેટલાક પશ્ચિમ એશિયામાં, કેટલાક મધ્ય એશિયામાં, કેટલાક પૂર્વ એશિયામાં. તો મધ્ય એશિયામાંથી પૂર્વ એશિયામાં પણ ગયા હોય, મધ્ય એશિયામાંથી પશ્ચિમ એશિયામાં પણ ગયા હોય, મધ્ય એશિયામાંથી દક્ષિણ એશિયામાં પણ ગયા હોય, દક્ષિણ એશિયામાંથી ફરી પાછા પશ્ચિમ એશિયામાં પણ આવ્યા હોય, અને દક્ષિણ એશિયામાંથી ફરી પાછા મધ્ય એશિયામાં પણ આવ્યા હોય, અને પૂર્વ એશિયામાં ગયેલા છે ફરી પાછા મધ્યમ એશિયામાં પણ આવ્યા હોય, મધ્યમ એશિયામાંથી ફરી પાછા આફ્રિકા પણ આવ્યા હોય, ફિલિપાઇન્સથી ફરી પાછા આફ્રિકા પણ આવ્યા હોય, ઇન્ડોનેશિયાથી કેટલાક લોકો ફરી પાછા આફ્રિકા પણ આવ્યા હોય, ઓસ્ટ્રેલિયા કે અમેરિકાથી પણ ફરી પાછા કેટલાક લોકોને ન ફાવ્યું હોય તો કેટલાક લોકો ફરી પાછા આફ્રિકાની અંદર આવી ગયા હોય. આમ હોમો સેપિયન્સનો આફ્રિકામાં ઉદ્ભવ અને પૃથ્વી ઉપર આખી પૃથ્વી ઉપર એનું સ્થળાંતર થયું હતું. તો આમ પૃથ્વી ઉપર ફેલાયા કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુથી મુસાફરી કરતા ન હતા, કે યાત્રા કરવી છે એવા હેતુથી પૃથ્વી પર ફરતા નહોતા, પણ પોતાનો નિભાવ થઈ શકે, પોતે રહી શકે એવું યોગ્ય સ્થાન શોધવા માટે થઈને એ પૃથ્વી ઉપર ફેલાવા લાગ્યા હતા. તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. ભિન્ન સમૂહમાં આગળ પાછળ થતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા હતા, કેટલીક વાર એકબીજાથી છૂટા પડ્યા અને પાછા આવી એકબીજા સાથે ભળી પણ ગયા હતા. હમણાં આપણે આકૃતિમાં સમજીએ એ પ્રમાણે કે તેઓને બધાને એક જ માર્ગ પસંદ કરવાની એવી કોઈ એને ફરજ નહોતી. તેઓ જુદા જુદા માર્ગે ચાલતા, અલગ અલગ સમૂહની અંદર આગળ પાછળ થઈ જતા. આખો સમૂહ જતો એમાં થોડાક આગળ થઈ જાય, થોડાક પાછળ રહી જાય, બીજા રસ્તા ઉપર ચાલ્યા જાય. તો આ રીતેના સમૂહમાંથી એકબીજા છૂટા પણ પડી જતા. તો આગળ જતી વખતે બીજો કોઈ સમૂહ એને મળી જાય તો બે સમૂહ ફરી પાછા ભેગા પણ ભળી જતા હતા. તો આ રીતે કેટલાક પૂર્વજો આફ્રિકાની અંદર બહાર પણ સ્થળાંતર કરતા હતા, એટલે કે બહાર જતા હતા. જે બહાર ગયેલા લોકો છે એને કદાચ ન ફાવ્યું હોય તો ફરી પાછા આફ્રિકા પણ પાછા આવી ગયા હોય, અને અગાઉથી આફ્રિકા રોકાયેલા છે લોકોને ફરી પાછી બહાર જવાની ઈચ્છા થઈ હોય તો એ ફરી પાછા ચાલીને બીજા વિસ્તારમાં પણ જવા લાગ્યા. આમ આફ્રિકાની અંદર બહાર પણ સ્થળાંતર કરવાનું એણે ચાલુ રાખ્યું હતું. આમ અન્ય જીવંત સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની આકસ્મિક ઘટના છે એમ કહી શકાય છે. તો બધા જે સજીવો છે, બધા જે પૃથ્વી ઉપર રહેલા સજીવોની જેમ ઉદ્વિકાસ થયેલો છે એ જ રીતે આપણે જોઈએ તો અન્ય જીવંત સજીવોની જેમ જાતિઓની જેમ જ બીજી બધી જાતિઓની જેમ જ મનુષ્યની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની એક આકસ્મિક ઘટના છે એમ કહી શકાય છે. બીજી બધી જાતિઓની અંદર જેમ ઉદ્વિકાસ થયેલો છે એ જ રીતે મનુષ્યની ઉત્પત્તિ પણ જૈવ ઉદ્વિકાસની એક આકસ્મિક ઘટના ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આફ્રિકામાંથી આખી પૃથ્વી પર મનુષ્ય ફેલાયા અને પૃથ્વી ઉપર મનુષ્યનું સામ્રાજ્ય ગોઠવાયું હતું. તો અહીંયા આપણે આજે આનુવંશિકતા અને ઉદ્વિકાસ પાઠના જે અગત્યના બધા પ્રશ્નોને આપણે આવરી લીધા છે. હવે આગળના ભાગની અંદર આપણે ટૂંકા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. આભાર.